વેલકમ ટુ સ્નેચર। આજે આપણું ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં આગળ જોઈએ। આપણે ગયા લેક્ચરની અંદર વક્રીભવન જોયું। હવે તો કે આપણે કાચના લંબન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન જોવાનું છે, બરાબર। તો આપણને સૌથી પહેલા આ સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર। આ પ્રવૃત્તિમાં આપણે કરવાનું શું છે તો કે એક આપણે સફેદ ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે, બરાબર। સફેદ ચાર્ટ પેપર લેવાનું છે। હવે તો કે એની ઉપર આપણે શું કરવાનું છે, કાચનો લંબઘન, બરાબર, એમ મૂકી દીધું। હવે આ લંબઘનની આપણે બોર્ડર ડ્રો કરી લઈએ। ચલો આ માની લઈએ કે આપણું પેજ છે, એમાં મેં એક લંબઘન મૂક્યો છે અને આ મેં એને ડ્રો કરી લીધું અને એને નામ આપી દીધું છે ABCD, બરાબર। હવે તો કે 4 ટાચણીઓ લેવાની છે। હવે તમને હું આકૃતિમાં બતાવતી જાઉં છું। જો આપણે એક લંબઘન લઈ લીધું છે, બરાબર, ABCD આપણે એને નામ આપી દીધું છે। હવે 4 ટાચણીઓ લેવાની છે। ક્યાં મારવાની છે? પહેલી ટાચણી અહીંયા E અને F ઉપર મારવાની છે। એટલે આપણે પહેલા એક લાઈન બનાવવાની છે, લંબઘનમાંથી જતી હોય ને એવી રીતે ના E અને F માંથી પસાર થતી લાઈન બનાવીએ। તો ચલો હવે આપણે જોઈએ। પછી બીજી ટાંકણી ક્યાં મારશી તો કે G અને H ઉપર મારીએ, બરાબર। G અને H ઉપર મારી તો આ એવી રીતે ટાંચણી લાગેલી હશે કે આ જ્યારે આમ લાઈનને આપણે લંબાવીએ ને આમ એક જ લાઈન થતી હોય એવી રીતે, બરાબર। પછી હવે તો કે આ ટાંચણી છે એને લંબઘનમાંથી દૂર કરવાની। ટાંચણી અને લંબઘન બંનેને દૂર કરી દેવાનું। હવે શું કરવાનું છે તો કે E અને F ને છોડવાના છે A B સુધી, બરાબર। અને એ ક્યાં મળે છે? O ઉપર। અને પછી G તથા H ને છોડવાના છે ક્યાં તો કે C અને D સુધી, બરાબર। G અને H ને C D સુધી। પછી તો કે H ની અણીઓના સ્થાનને જોડો અને મળતી રેખા CD ની ધાર સુધી લંબાવો અને ત્યાં આપણે O ડેશ નામ આપ્યું અને જે આપણે E અને F ને AB પાસે જોડેલા છે ત્યાં આપણે O નામ આપ્યું। હવે O અને O ડેશ ને જોડવાના છે। શું જોડવાનું છે? O અને O ડેશ ને જોડવાના છે। આપણે જોડી લીધું। તો કે આમાં આપણને કહેવા શું માંગે છે કે આપણે જ્યારે આ પ્રકાશ આપણી આ લીટી છે, બરાબર, પ્રકાશનું કિરણ છે આ લંબઘનમાંથી પસાર થાય છે ત્યારે જો ખરેખર આ લાઈન છે આપણને તૂટક લાઈન દોરેલી છે એવી આપણને દેખાવી જોઈએ, બરાબર। આ તૂટક લાઈન દોરેલી છે એવી આપણને લાઈન દેખાવી જોઈએ, પણ આપણને લાઈન એવી દેખાતી નથી। શા માટે તો કે કારણ કે આપણે અહીંયા પ્રકાશનું વક્રીભવન થાય છે, તેથી અમુક અંશે આ લાઈન છે, પ્રકાશનું કિરણ છે એ પોતાની દિશા બદલે છે। શું થાય છે? એની દિશા બદલે છે, આ પ્રકાશની દિશા બદલે છે। હવે તો આ જ્યારે પ્રકાશનું કિરણ છે હવાના માધ્યમમાંથી અહીંયા ઘનના માધ્યમમાં આવે છે ત્યારે એની દિશા અહીંયા O પાસે બદલે છે અને હવે ફરી પાછું આ કિરણ જ્યારે બહાર નીકળશે ત્યારે શું થશે તો કે ઘનના માધ્યમમાંથી હવાના માધ્યમમાં આવે છે, આથી તેની દિશા ફરીથી બદલે છે। આપણે આ જે રેગ્યુલર આ લીટી આવી દોરેલી હોવી જોઈએ, આપણને આવી દેખાવી જોઈએ, પણ એ આપણને તૂટક રેખા જેવી દેખાતી નથી। શા માટે તો કે વક્રીભવનના કારણે। જુઓ હવે આપણે અહીંયા આવ્યું કે આપણે જે છે પેલા A અને B વાળી લાઈન છે ત્યાંથી શું થાય છે તો કે આપણે અહીંયા રફલી ટ્રીઝ આપણું કાચનું લંબઘન અને આકૃતિ દોરી લઈએ, બરાબર। અહીંયા આવે છે, આ એની દિશા બદલે છે, ફરી આ રસ્તે જાય છે અને ખરેખર આ આમ જવું જોઈએ, બરાબર। કિરણ આ તૂટક રેખા છે પણ મારાથી તૂટક રેખા સરખી નહીં બને। તો અહીંયા શું થાય છે? અહીંયા આપણું O બિંદુ છે અને અહીંયા O ડેશ છે। તો અહીંયા શું થાય છે કે અહીંયા O અને O ડેશ પાસે દિશા બદલે છે। તો કે શા માટે તો કે ત્યાં એ બંને પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આ બંને બિંદુ આવેલા છે। અહીંયા O પાસે શું છૂટું પડે છે તો કે હવા અને લંબઘન, આ બંને પારદર્શક માધ્યમ છૂટા પડે છે અને O ડેશ માટે O ડેશ પાસે પણ તો કે લંબઘન અને હવા આ બંને પારદર્શક માધ્યમો છૂટા પડે
છે, બરાબર। હવે O પાસે AB ને લંબ MN દોરો। હવે આપણે અહીંયા A અને B છે, બરાબર, એને લંબ આપણે અહીંયા દોરીએ M અને N, આ લંબ છે M N, બરાબર, અને સોરી N અને N ડેશ ડ્રો કરવાનો છે। ચલો ના ચાલશે। પછી તો કે O બિંદુ પાસે CD ને લંબ M ડેશ દોરો। ચલો આપણે અહીંયા દોરી નાખીએ M ડેશ, અહીંયા C અને D, બરાબર। હવે તો કે આ બંને બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે, બરાબર। જો એવું થયું, પેલા હવા કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે, એટલે પાતળા માધ્યમમાંથી કાચ કેવું થયું? ઘટ, એટલે પારદર્શક જ માધ્યમ છે બંને, પણ એક પાતળું માધ્યમ છે અને એક ઘટ માધ્યમ છે, એટલે પ્રકાશનું કિરણ પાતળું માધ્યમ એટલે હવામાંથી કાચમાં આવે છે। પછી તો કે કાચમાંથી હવામાં જશે, પાછું એટલે શું થશે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે। જો પાછું આવ્યું કે અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ માથું વળેલું છે, એટલે આપણો આ જે લંબ છે આ સરખું નહીં દેખાય, જો આપણો આ લંબ જે દોરેલો છે એના તરફ આમ માથું વળેલું છે એવું કહેવા માંગે છે, બરાબર। અને બિંદુ O ડેશ પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે। અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે। બંને વક્રી અને સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યની સરખામણી કરો। એટલે સોરી સ્લાઇડ જો હવે અહીંયા શું કહેવા માંગે છે, આ કિરણ છે, બરાબર, આ O બિંદુ છે, ત્યાંથી આ પ્રકાશનું કિરણ આમ એને ખરેખર આવી રીતે જવાનું હોય તૂટક લાઈન ઉપર, પણ એ તૂટક લાઈનથી શું થાય છે તો કે આમ નજીક આવી જાય છે, બરાબર, આ કોણથી આમ નજીકની બાજુ વળે છે। હવે તો કે અહીંયા O પાસે શું થાય છે તો કે આ કિરણ છે, જો તૂટક લાઈન અહીંયા છે, બરાબર, આવડિયા M અને M ડેશ, તો M ડેશ થી દૂર જાય છે એવું કહેવામાં આવે છે। અને તો કે આપણે આ બંને કોણો જોવાના કીધા છે, અહીંયાના આપાત કોણ અને વક્રીભવન કોણ, એ તો અહીંયા જો I1 અને R1 બંને સરખા હશે અને અહીંયા I2 અને R2 બંને સરખા હશે। હવે આકૃતિમાં EO કિરણ સપાટી AB પર ત્રાસુ આપાત થાય છે, તેને આપાત કિરણ કહે છે। જો હવે અહીંયા આ EO આ AB સપાટી પર જે આપાત થાય છે એને આપાત કિરણ, એ તો આપણને ખબર છે, આપાત થાય આપાત કિરણ ને પાછું આવે પરાવર્તિત કિરણ, બરાબર। O ડેશ વક્રીભૂત કિરણ છે, એટલે કે O અને O ડેશ વક્રીભૂત કિરણ શું કામ એને છે, કારણ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે ત્યારે જેની ઓરિજિનલ દિશા હશે એના કરતાં એને થોડી પોતાની દિશા બદલાવેલી હશે, આથી એને શું કહેવાય છે તો કે વક્રીભૂત કિરણ। અને OH નિર્ગમન કિરણ છે, બરાબર। તો નિર્ગમન કિરણ એટલે શું કે આપાત કિરણની દિશાને સમાંતર હોય। ચલો આપણે ફરીથી એ જોઈએ, જો O ડેશ તો કયું થયું? વક્રીભૂત કિરણ થયું। હવે આ O અને આ P, આ જે H કિરણ છે ને, બરાબર, એ કેવું કિરણ છે તો કે નિર્ગમન કિરણ છે। તો કે શા માટે? તો આ કિરણ છે, બરાબર, આ આપાત કિરણને સમાંતર કિરણ છે એટલા માટે એને નિર્ગમન, ખરેખર આ કિરણ છે નહીં પણ આપણે એને શું કહેશું, આ જે આપાત કિરણને સમાંતર હશે એને નિર્ગમન કિરણ કહેશું, બરાબર। પછી તો કે કાચના લંબગણ ચોસલાની સામસામેની સપાટીઓ AB હવા કાચ આંતરપૃષ્ઠ, બરાબર, તથા CD કાચ હવા આંતરપૃષ્ઠ, એટલે કેવી રીતે થશે તો અહીંયા આપણે AB છે, બરાબર, આ સાઈડ કાચ આ સાઈડ હવા, બરાબર, એટલે એને શું કીધું છે હવા કાચ આંતરપૃષ્ઠ, અને અહીંયા તો કે કાચ અને હવા, એટલે આમાં હવામાંથી કાચમાં જાય છે ને અહીંયા કાચમાંથી હવામાં જાય છે, એટલે એને કાચ હવા આંતરપૃષ્ઠ કીધું છે। પર પ્રકાશના કિરણોને વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે, એટલે જે બંને જગ્યાએથી પ્રકાશ એક જગ્યાએ O ડેશ પાસે અને O પાસે વાંકા વળવાનું પ્રમાણ સમાન હોય છે, સમાન પ્રમાણમાં વાંકા વળે પણ વિરુદ્ધ દિશામાં વળે છે, બરાબર। આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર થાય છે, એટલે કે અહીંયા જેટલું આમ વાંકો વળ્યું હશે, બરાબર, આ પાછું આવ્યું હશે એટલું જ્યારે O ડેશ પાસે પહોંચશે તો આમ આગળની તરફ વળ્યું જશે, આથી શું થશે કે
સમાંતર થઈ જશે। હવે પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે। એટલે આમાં શું થાય છે તો કે મારે છે બરાબર, મારે સીધા રોડ ઉપર મારું સ્કૂટર ચલાવવાનું હતું, કેવું ફટાફટ સ્પીડમાં જાય બરાબર। એ જ જગ્યાએ ખરબચડા વાળો રોડ હશે તો ધીમું કાઢી દઈશ। આથી શું થાય છે કે જેવો રોડ છે એવી પ્રમાણે મારી સ્પીડ છે। તો આમાં એવું થાય છે કે જેવું માધ્યમ આછું માધ્યમ હશે તો સ્પીડ વધારે હશે પ્રકાશની, ઘટ માધ્યમ હશે તો ઓછી હશે। એટલે એના ઉપર આ વક્રીભવનની ઘટના બને છે। અને અમુક પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન એ નિશ્ચિત નિયમોને આધીન ઘટના છે। ચલો તો હવે આપણે જોઈએ પ્રકાશના વક્રીભવનના નિયમ બરાબર। આપાત કોણ, વક્રીભૂત કોણ અને બધે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે। એટલે કે એક જ સમતલ ઉપર એક જ સપાટી ઉપર આવેલા હોય છે બરાબર। ચલો હવે આગળ જોઈએ કે પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમની આપેલી જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। એટલે કે આપણે આપાત કોણની સાઇન થીટા ગોતીએ અને વક્રીભૂત કોણની સાઇન થીટા ગોતીએ બરાબર। તો આ બંનેનો ગુણોત્તર કેવો મળે છે? અચળ રહે છે। અને આને શું કહેવાય છે તો કે સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। અને આપાત કોણને I તરીકે અને વક્રીભૂત કોણને R તરીકે એક નિશાની છે દર્શાવવામાં આવે છે। અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે બરાબર। એટલે આ જે અચળ મૂલ્ય મળ્યું ને એને શું કહે છે કે પ્રથમ માધ્યમ। એટલે આપણે આ કેસ હતો બરાબર, આમાં પ્રથમ માધ્યમ કોણ હતું? હવા। અને હવાની માધ્યમને કાચનો વક્રીભવનાંક કહે છે બરાબર। હવે તો આપણે વક્રીભવનાંક વિશે ધ્યાનમાં ડિટેલમાં જોઈએ। સમજાવવાનું પહેલા મેં શું કીધું કે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો, એટલે કે આપણે જ્યારે એ બી રેખા છે તો ત્યાં પ્રથમ માધ્યમ કોણ હતું? તો કે ચાલ આપણે અહીંયા લખી નાખીએ આ બરાબર, આ એ અને બી છે તો અહીંયા હવા પ્રથમ માધ્યમ બરાબર, માધ્યમ 1 અને અહીંયા કાચ કેવું છે? માધ્યમ 2। તો આ બંનેનો શું છે તો માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક છે। હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક બરાબર, આ અચળ મૂલ્ય છે। આને આપણે શું કહી શકીએ? હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક। ચલો હવે આપણે વક્રીભવનાંકને ડિટેલમાં જોઈએ બરાબર। આપણે અગાઉ અભ્યાસ કર્યો છે તેમ કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે બરાબર। શું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાની દિશા બદલે છે બરાબર। એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે દિશા બદલે છે। અને આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રા એટલે કે પ્રમાણને વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે। એટલે કે જો આ અહીંયાથી આવે છે અને આમ જાય છે બરાબર। સોરી આટલું બધું ત્રાસુ ના હોય પણ અહીંયા એટલું બધું સારું ડ્રોઈંગ ના થાય એટલે સમજી જાઓ। તો અહીંયા જે આપણને આજે નું પ્રમાણ છે ને બાહુ વળવાનું પ્રમાણ બરાબર, એ શું આપે છે? વક્રીભવનાંક આપે છે। એને આપણે વક્રીભવનાંક તરીકે દર્શાવી શકીએ છીએ। જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય। એટલે કે પ્રકાશની ઝડપ છે બરાબર, એ કયા માધ્યમમાં કેટલી હોય એની સાથે આપણે વક્રીભવનાંકની કમ્પેરિઝન કરી શકીએ। તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની જુદી જુદી ઝડપ હોય છે। એટલે કે પ્રકાશ છે તે અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ઝડપથી ગતિ કરે છે। પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે।
આ વસ્તુ યાદ રાખવી MCQ માં અથવા તો 1 માર્ક ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ઓકે, આ બધાએ ભૂલ્યા વગર યાદ રાખવી કે પ્રકાશ છે શૂન્યાવકાશમાં સૌથી વધુ ઝડપ એટલે કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. પોઈન્ટર હા ચાલો. પછી તો કે હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે. શૂન્યાવકાશ એટલે શું? એ તો બધાને ખ્યાલ જ હશે કે જ્યાં કોઈ પણ પ્રકારનું વાયુ નહીં, એકે પ્રકારના ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એવા વાયુ નહીં કે કંઈ જ ના હોય એને શૂન્યાવકાશ કહેવાય. પૃથ્વીની બહારનું વાતાવરણ એટલે અવકાશમાં શું હોય છે? તો કે શૂન્યાવકાશ હોય છે. બરાબર, એની સાપેક્ષે હવામાં થોડી કમથી ઓછી હોય પ્રકાશની ઝડપ. બરાબર, જ્યારે કાચ કે પાણીમાં નોંધપાત્ર ઘટે છે. એટલે કે જેવી રીતે માધ્યમ ઘટતા જાય એવી રીતે પ્રકાશની ઝડપ ઘટતી જાય છે. બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંક મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધાર રાખે છે. બરાબર, જો અહીંયા છે આ બને છે ને આ બરાબર, એ માધ્યમ 1 અને માધ્યમ 2 માં જે પ્રકાશની ઝડપ છે, બરાબર, માધ્યમોમાં કેટલી ઝડપથી પ્રકાશ ગતિ કરી શકે છે અને માધ્યમ 2 માં કેટલી ઝડપથી ગતિ કરી શકે છે એના ઉપર કોઈ પણ વસ્તુનો વક્રીભવનાંક આધાર રાખે છે. હવે તો આપણે સાપેક્ષે વક્રીભવનાંક રજૂ કરવાના છે. બરાબર, એ જોઈએ તો કે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે એક કિરણ છે માધ્યમ 1 માંથી 2 માં જાય છે. જો અહીંયા માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય છે. માધ્યમ 1 શું છે? વાયુ. માધ્યમ 2 શું છે? તો કે કાચ. તો કે વાયુમાં કાચની સાપેક્ષમાં ઝડપ વધારે હશે? તો કે હા હશે, કારણ કે કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. બરાબર, ધારો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં v2 છે. બરાબર, માધ્યમ 1 માં શું છે? પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં v2 છે. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક પહેલા તો આપણે એને લખીશું કેવી રીતે? તો કેવી રીતે? n2 1 અને n અથવા તો ઈટા પણ કહી શકીએ રોમનમાં. બરાબર, આપણે લખવાનો ત્યારે સામાન્ય ભાષામાં n જ બોલીએ છીએ. n2 1 આવી રીતે રજૂ કરવામાં. આ શું કીધું છે? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર. બરાબર, માધ્યમ 2 નો એટલે પહેલા 2 લખ્યું, માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો આપણે એનું સૂત્ર શું છે? તો કે એનાથી ઉલટું, તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. બરાબર, માધ્યમ 1 માં શું છે? v1 અને માધ્યમ 2 માં v2. એટલે જે અહીં આપણને પહેલા આપેલું હોય એને નીચે જવા દેવાનું, પછી આપેલું એને ઉપર લાવવાનું. સાવ સિમ્પલ ટ્રીક છે, એ યાદ રાખવાની. બરાબર, પછી આપણને બીજું ઉદાહરણ આપેલું છે કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક. બરાબર, તો એને આપણે કેવી રીતે દર્શાવશું? n1 2. તો આપણે લખી કેવી રીતે? ઊંધું લખી, અહીંયા 2 પછી આવે છે તો આપણે એના ઉપર અંશમાં લખી કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એના છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v2/v1. ઓકે, હવે તો આપણને એવું કે છે કે જ્યારે માધ્યમ છે એ શૂન્યાવકાશ અથવા તો હવા હશે. બરાબર, માધ્યમ છે એ શૂન્યાવકાશ અથવા તો હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય છે. તો પછી આપણે અહીંયા કેમ લીધું છે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે? તો આપણે માધ્યમ 2 નો વક્રીભવનાંક છે શૂન્યાવકાશની સાપેક્ષે લેશે. બરાબર, જ્યારે શૂન્યાવકાશ અથવા તો હવાની સાપેક્ષે વક્રીભવનાંક લેવામાં આવે ત્યારે તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે અને એને ફક્ત ને ફક્ત n2 તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર, જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં v હોય તો કેવી રીતે લખશી?
તો કે nm બરાબર હવામાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે કે c ના છેદમાં v માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંક અને ફક્ત વક્રીભવનાંક કહે છે। આપણે જે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે કે હવાની અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષે જે વક્રીભવનાંક લઈએ છીએ એને ફક્ત ને ફક્ત વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે। કોષ્ટકમાં કેટલાક માધ્યમોના વક્રીભવનાંકો સોરી છોકરાઓ અહીંયા વક્રીભવનાંકો આવશે ઓકે એ તમે સમજી જાજો દર્શાવેલા છે। કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રીભવનાંક એટલે કે n વોટર ચલો આપણે કોષ્ટકમાં જતા રહીએ બરાબર અહીંયા જ આપણને બધાના વક્રીભવનાંક આપેલા છે। પાણીનો કેટલો સૌથી ઓછો જો હવાની અંદર છે કેટલો 1.0003 પછી જો કે બરફમાં 1.31 પછી પાણીમાં 1.33 પછી આલ્કોહોલનો 1.36 કેરોસીનનો 1.44 પછી ફ્યુઝડનો 1.46 એટલે છોકરા શું થાય છે આ માધ્યમ છે ને એ ઘટ થતું જાય છે। શું થતું જાય છે ઘટ થતું જાય છે એટલે પ્રકાશની ઝડપ ધીમી પડતી જાય છે। આથી વક્રીભવનાંક વધતો જાય છે વક્રીભવનાંકમાં ફેરફાર આવે છે બરાબર આપણને આવી રીતે વક્રીભવનાંક આપેલા છે બધા માધ્યમોના આટલા બધા વક્રીભવનાંકો યાદ રાખવાની જરૂર નથી એ તો ખાલી આપણી જાણકારી માટે આપેલા છે બરોબર સોરી આવો જ સ્લાઇડ ચેન્જ થઈ જાય છે કોઈ માધ્યમ દ્વારા પ્રકાશને વક્રીભૂત કરવાની ક્ષમતાને પ્રકાશીય ઘનતા દ્વારા રજૂ કરી શકાય છે બરાબર કોઈ માધ્યમ દ્વારા પ્રકાશનો કેટલો વક્રીભવનાંક થાય છે કોઈ માધ્યમમાં એને કઈ રીતે આપણે રજૂ કરી શકીએ એને શું કહી શકીએ પ્રકાશીય ઘનતા પ્રકાશીય ઘનતાને ચોક્કસ સૂચિતાર્થ છે એટલે કે એમાં નક્કી આવેલું છે કે જે દળ ઘનતા જેવું જ નથી આ પ્રકરણમાં આપણે પાતળું માધ્યમ તથા ઘટ માધ્યમ બરાબર આ બંને શબ્દનો ઉપયોગ કરેલો છે। હવે તો કે વાસ્તવમાં તેનો અર્થ અનુક્રમે પ્રકાશીય પાતળું માધ્યમ તથા પ્રકાશીય ઘટ માધ્યમ છે એટલે કે પ્રકાશ જે માધ્યમમાંથી પસાર થાય છે એ માધ્યમ કેટલું પાતળું છે એની ઝડપ કેટલી વધારે છે એ માધ્યમ કેટલું જાડું છે એની ઝડપ કેટલી ઓછી છે બરાબર આપણે ક્યારે એમ કહી શકીએ કે કોઈ માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ છે તો કે હા કહી શકે કે જ્યારે હવામાંથી આપણો પ્રકાશ છે બરાબર એ કાચના સ્લેબમાં જાય છે તો હું એમ કહી શકું કે હવાની સાપેક્ષે એ ઘટ માધ્યમ છે બરાબર બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ છે બરાબર આપણે જે આગળ કોષ્ટક જોયું તો જેમ વક્રીભવનાંક વધારે એમ એનાથી ઓછા વક્રીભવનાંક કરતા માધ્યમ કરતા ઘટ કહેવાશે। આમ પાતળા માધ્યમમાંથી જ્યારે બીજું ઓછો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ છે। જો આપણે અહીંયા જોઈએ એક ઉદાહરણ લઈ લઈએ કે જો આપણે કેરોસીન છે બધાને ખબર હશે કેરોસીન છે એ પાણી ઉપર તળે છે બરાબર પાણી ઉપર કેરોસીન તરે છે તો મેરે પાણીની ઉપર એક કેરોસીનનું સપાટી એક લેયર આવેલું છે બરાબર પાણીની સપાટી ઉપર તો જ્યારે પ્રકાશ પસાર થાય છે તો એ શું થશે તો કે પ્રકાશીય ઘટ માધ્યમ તો કે શું કામે તો કે કેરોસીનનો વક્રીભવનાંક વધારે છે એમાંથી ક્યાં પસાર થશે તો કે પાણીમાં ઓછા વક્રીભવનાંક વાળામાં સમજાણું તો પાણીની સાપેક્ષે કેરોસીનનો વક્રીભવનાંક વધારે કહેવાય। હવે તો કે કેરોસીનની સાપેક્ષે ટર્પેન્ટાઇન તેલનો વક્રીભવનાંક વધારે કહેવાશે તો અહીંયા ટર્પેન્ટાઇન તેલ કેવું કહેવાશે ઘટ માધ્યમ કહેવાશે અને કેરોસીન પાતળું માધ્યમ। અહીંયા શું હતું પાણી અને કેરોસીનમાં તો કે કેરોસીન છે ઘટ માધ્યમ હતું અને પાણી છે ઈ પાતળું માધ્યમ હતું બરાબર હા આમ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ ધીમું પડે છે તથા લંબ તરફ માપું પડે છે આપણે આગળ જોયું આપણે લંબ તરફ આમ થોડુંક લંબથી નજીક આવે છે જ્યારે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે તેની ઝડપ વધી જાય છે અને લંબથી दूर जाए छे। ओके स्टूडेंट्स, એટલું સમજાઈ ગયું બધા?